આ ગાઈઝ અમે ફરી મરચાં વાવતા આવી ગયા છે. તમે મરચાં બહુ જ ગમતા હશે. મરચાંની ખૂબ જ ફૂલ આવ્યા છે અને મરચાં પણ ખૂબ જ આવ્યા છે. ડોકા એવડા મોટા થઈ ગયા છે કે મરચાં દેખાય છે. આ મરચાંને 2-3 મહિના મહેનત કરવાથી ખૂબ જ મરચાં આવે છે અને સારા ફૂલ પણ આવે છે. અને ટપક પદ્ધતિ દ્વારા વાવવામાં આવે છે. અને અમુક ડોકાને તો ખૂબ જ મરચાં આવે છે, તમે જોઈ શકો છો. આ બાજુ પણ ખૂબ જ મરચાં વળગ્યા છે. અને આ કણવરજીના વાલોડિયા એટલે કે મરચી વાલોડ છે, જેને ફૂલ અને વાલોળ પણ આવી ગયા છે. એ અમે ખેતરના કોરેમાં વાળ પર વાવવામાં આવે છે, છતાં પણ સારા થયા છે. મરચાંની નીચે આજના સાફ રાખવાથી મરચાં સારા આવે છે અને કોઈ રોગ પણ આવતા નથી, જેથી આવા મરચાં બેસી શકે છે અને આટલા ઊંચા પણ થઈ શકે છે, ખૂબ જ ઊંચા છે. અને આ એક મરચું છે, તેની ફાલ પણ તમે જોઈ શકો છો. અને મરચાં પણ ખૂબ જ આવે છે. વચ્ચે ગલગોટાનો પણ મોટા થઈ ગયા છે. અમુક જગ્યાએ તો ગલગોટાને ફૂલ પણ આવી ગયા છે. અમુક જગ્યાએ તો ખૂબ જ મોટા ગલગોટા થઈ ગયા છે. અને આ બાજુ તો મરચાંનો કંઈ સારો નથી. આ નીંદા પણ વધવાથી મરચાંની ખેતી આ સારી નથી. અને તમે જોઈ શકો છો ગલગોટાને પણ ફૂલ આવી ગયા છે. અલગ અલગ જાતના ગલગોટા વાવવામાં આવે છે, જે રીતના કે ગુલાબી કલર, લાલ કલર એવા ગલગોટા વાવવામાં આવે છે. અને ગલગોટા મરચાંમાં વાવવાથી એને કોઈ જલ્દી રોગ પણ આવતો નથી અને મરચાં પણ સારા થાય છે. અને ટપકી પદ્ધતિ દ્વારા ખૂબ જ મરચાં મોટા થયા છે. અને તેને પાળા પણ કરવામાં આવે છે, જેથી નમી ના જાય વધારે વજનના કારણે. મરચાં પણ ખૂબ જ વાગ્યા છે. જેને વિડીયો સારો ગમે લાઈક કરે. અને આ બાજુ કાળા ભટ્ટા અને આ બાજુ રીંગણ પણ આવ્યા છે. કાળા ભટ્ટાને અત્યારે જ પાણી વાળવામાં આવે છે. ટપક પદ્ધતિ દ્વારા છતાં પણ તેને પાવામાં આવે છે, જેથી કાળા ભટ્ટા સારા થાય. કાળા ભટ્ટા પણ ખૂબ જ સરસ થયા છે, ઊંચા પણ થયા છે. અને મરચી વાવવાથી એને પણ નીંદા પણ કંઈ થઈ નથી. અને કાળા ભટ્ટાને મોટા મોટા ભટ્ટા આવાય છે. અને બાજુના ખેતરમાં મગફળી પણ વાવવામાં આવી છે, જે મગફળી પણ સારી છે. અને મગફળીને 2 મહિના જેવું થવા આવ્યું છે. અને હું મગફળી ચૂંટી રહી છું, તમે જોઈ શકો છો કેટલો બિયાર થયો છે. 20 થી 25 મગફળી જેવું થયું છે. મગફળી પણ સારી થઈ છે આ વર્ષે. અને મગફળીમાં કોઈ પણ બગાડ નથી. અને મગફળી પણ સારી થઈ છે. આમાં 2 થી 3 વખત વાવવામાં આવે છે, જેથી મગફળીને આ રીતે સારી મગફળી થાય. મગફળીઓ પણ સારી થઈ છે આ વર્ષે.